નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। અમિત ચાવડાના ગઢમાં કોંગ્રેસનું સુરસુર્યું થયું। ભાજપે ભરત સોલંકીની સ્ટ્રેટેજીનું ફીંડલું વાળી દીધું। એક જ ઝાટકે 30,000 કર્મચારીઓની છટણી કરનારી કંપનીએ નવા CFOને ઓફર કર્યું 250 કરોડનું પેકેજ। ઈરાન અમેરિકા શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતા પરમાણુ મુદ્દે તણાવ વધ્યો। હોર્મોઝ સ્ટ્રેટમાં હલચલ મચી। પરમાણુ જંગ રોકવા અમેરિકાનું છેલ્લું શસ્ત્ર ઈરાન સામે મૂકી એવી શરતો કે 20 વર્ષ સુધી બોમ્બનું નામ પણ નહીં લઈ શકે। ઇન્કમટેક્સ રિટર્નના નવા ફોર્મ જાહેર। હવે ITRમાં આપી શકશે 2 મોબાઈલ નંબર અને ઈમેલ ID। પુણેની ઇન્ફોસિસમાં ચાલી રહ્યું છે જેહાદી ઉત્પીડન। એક્સ યુઝરની ફરિયાદનો મંત્રી નીતેશ રાણાએ આપ્યો જવાબ। 2026માં લઘુત્તમ વેતનમાં મોટો ફેરફાર। યુપી, ગુજરાત સહિત 12 રાજ્યોના નવા લઘુત્તમ વેતન દરો જાહેર। કોંગ્રેસમાં જોડાતા જ ભાજપના પૂર્વ MLAએ ફોડ્યો બોમ્બ। પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિઓ બદલ ભાજપે કરી હતી અકાલપટ્ટી। લોકસભાની બેઠકો વધીને 850 થશે। સરકારે સાંસદો સાથે બંધારણ સુધારા બિલ કર્યું છે। 1,000 ભારતીયોના પહેલા જથ્થા સામે 34,000 તાઇવાનીઓનો વિરોધ। સુરક્ષા અને સમાનતાને લઈને ઉઠ્યા સવાલ। બજારમાંથી 20 લાખ બેરલ તેલ ગાયબ થશે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકાની આશંકા। બિહારના નવા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીની પસંદગી। 2 ડેપ્યુટી CM સાથે આવતીકાલે શપથ લેશે। નર્મદા જિલ્લામાં ટિકિટ ફાળવણીના મુદ્દે આમ આદમી પાર્ટીમાં રોષ। ચૈતર વસાવાના અંગત વ્યક્તિઓનું પાર્ટીમાંથી રાજીનામું। દિલ્હીથી દેહરાદૂન હવે માત્ર 2.5 કલાકમાં। PM મોદીએ દેશના સૌથી લાંબા વાઇલ્ડ લાઇફ કોરિડોરનું કર્યું ઉદ્ઘાટન। હાઈવે પર ઓવરલોડિંગ હવે પડશે ભારે। 15 એપ્રિલથી ફાસ્ટેગ દ્વારા સીધો કપાશે દંડ। ટ્રમ્પના એક ફેસલાથી દિલ્હીમાં દોડધામ। રસોડાનો ગેસ અને ગાડીનું પેટ્રોલ બચાવવા સરકારે રાજ્યોને શું આપ્યો કડક ઓર્ડર। તમે RSSના કાર્યક્રમમાં ગયા છો, શું મને ન્યાય મળશે? હાઈકોર્ટના જજ સામે કેજરીવાલનો સવાલ। PM મોદી દેશભક્ત નથી પણ દેશદ્રોહી છે। બંગાળની ધરતી પરથી રાહુલ ગાંધીનો મોટો ધડાકો। મહિલાઓને 33% પ્રતિનિધિત્વની સાથે સાથે સાંસદોની સંખ્યા 800ની પાર થવાનો નિર્ણય લોકસભા લેશે। નોઈડા વિરોધ પ્રદર્શનમાં શ્રીમુકોના સમર્થનમાં ઉતર્યા રાહુલ ગાંધી। કહ્યું, આ વિકસિત ભારતની અસલી ઓળખ। નોઈડામાં સતત બીજા દિવસે હિંસા। ઘરકામ કરતી મહિલાઓ પણ રસ્તા પર ઉતરી। સરકારને પાકિસ્તાન કનેક્શનની આશંકા। ઓસ્ટ્રેલિયાના કડક વિઝા નિયમોની અસર। ભારતીય વિદ્યાર્થીઓની 40% અરજીઓ રિજેક્ટ। હોર્મુઝની ખાડીમાં નાકાબંધી વચ્ચે ઈરાને ભારત સાથે નિભાવી મિત્રતા। ટોલ ટેક્સ અંગે મોટી રાહત। ગુજરાતનું સચિવાલય બન્યું સ્ટુડિયો। જનતાના દરબારમાં ગેરહાજર મંત્રીઓ સોશિયલ મીડિયા પર હાજર, રીલ્સ બનાવવાની હોડ। રાજકોટમાં ચૂંટણી પહેલા રિસોર્ટ પોલિટિક્સ। ભાજપના ડરથી કોંગ્રેસના 18 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા। ગાંધીનગરમાં સચિવાલયના ગેટ નંબર 3 પાસે SRPના જવાને ગળાફાંસો ખાઈને જીવ ટૂંકાવ્યો। અમદાવાદમાં નકલી નોટોના નેટવર્કનો પર્દાફાશ। બાપુનગરમાંથી 500ના દરની 133 નોટો સાથે 3 શખ્સો ઝડપાયા। છત્તીસગઢમાં ભીષણ દુર્ઘટના। વેદાંત પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતા પ્રચંડ વિસ્ફોટ। 8 શ્રીમકોના કમકમાટી ભર્યા મોત। સુરત આપના પ્રવક્તા કાળુભાઈ વઘાસિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ। લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ। ખેડૂતોની ચિંતામાં વધારો। 19-20 એપ્રિલે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલની શક્યતા। વિકાસથી વંચિત ડાંગ જિલ્લાના સેવાડાના નિશાણામાં ચૂંટણી બહિષ્કાર। પ્રાથમિક સુવિધાના અભાવે ગામજનો નહીં કરે મતદાન। નોઈડાના વિરોધ પ્રદર્શન બાદ યુપી સરકારે લીધો મોટો નિર્ણય। કર્મચારીઓના પગારમાં 3,000 સુધીનો કર્યો વધારો। સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર રાજુ કરપડાની સંપત્તિમાં 4 વર્ષમાં 5 ગણો ઉછાળો। 61 લાખની મિલકત 3.12 કરોડે પહોંચી।
ગુજરાતમાં હીટ વેવની ચેતવણી, આંબાલાલ પટેલની આગાહી, પારો 45 ડિગ્રીને પાર જશે. ત્રિઅંબકેશ્વર મંદિરમાં વીઆઈપી દર્શનના નામે મોટું કૌભાંડ, ટ્રસ્ટીના સભ્યો અને એનસીપીના નેતાની ધરપકડ. નાણાકીય વર્ષ 2026માં વાહનોનું રેકોર્ડ બ્રેક વેચાણ, જીએસટી 2.0 તોડ્યો 7 વર્ષનો રેકોર્ડ. ગુજરાતમાં આવેલી છે એશિયાની સૌથી મોટી અમૂલ ડેરી, રોજનું 1 કરોડ લીટર દૂધનું કલેક્શન કરે છે. હોર્મુઝમાં યુદ્ધના ભણકારા, ઈરાની નૌસેનાની ધમકી બાદ અમેરિકી જહાજ પરત ફર્યું. ગલ્ફ દેશો પર આફતના વાદળો, ઈરાનનો અમેરિકાને પડકાર, નાકાબંધી થઈ તો ખાડીના તમામ બંદરોને બનાવીશું નિશાન. પવન ખેડાના સમર્થનમાં રાહુલ ગાંધી મેદાને, આસામ સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટ, શું જામીન રદ થશે? રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી સોરાણી દંપતીનું રાજીનામું, ટિકિટ કપાયા બાદ પંજો છોડ્યો. દિલ્હી વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી, 3 કલાકમાં 15 સાયનાઇડ બોમ્બ બ્લાસ્ટનો ઈમેલ મળતા ખળભળાટ. ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ઈલું, અરવિંદ કેજરીવાલે ગઠબંધનનો કર્યો સનસનીખેજ દાવો. નીતિશ કુમારનો દોર પૂરો, હવે બિહારમાં ચાલશે સમ્રાટ ચૌધરીનું રાજ. 15 એપ્રિલે પીએમ મોદીની હાજરીમાં થશે નવા સીએમની તાજપોશી. ખતરાની ઘંટી, 2026માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની આઈએમડીની આગાહી. મહિલાઓ માટે નવા યુગનો આરંભ, પીએમ મોદીએ નારી શક્તિ વંદન સંમેલનમાં આપી વિકસિત ભારતની ગેરંટી. પશ્ચિમ બંગાળમાં 34 લાખ લોકો મતદાન નહીં કરી શકે, સુપ્રીમ કોર્ટે મતનો અધિકાર આપવાનો ઇનકાર કર્યો. ગુજરાતમાં કાળઝાળ ગરમી, રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન, કચ્છમાં હીટવેવનું યલો એલર્ટ. મમતા બેનર્જીએ કહ્યું, મહિલાઓનું અપમાન કરી રહ્યા છે કેન્દ્રીય દળો, આ બંગાળના ભાગલા પડાવવાનું કાવતરું છે. કેન્દ્ર પર સોનિયા ગાંધીના આકરા પ્રહાર, સીમાંકન પ્રક્રિયાનો કર્યો વિરોધ, લોકશાહી બચાવવા કરી અપીલ. લેન્ડ ફોર જોબ કૌભાંડમાં લાલુ યાદવને ઝટકો, સુપ્રીમ કોર્ટે એફઆરઆઈ રદ કરવાની અરજી ફગાવી. કચ્છમાં રાજકીય ગરમાવો, 16 એપ્રિલથી સીએમ ભૂપેન્દ્ર પટેલનો પ્રવાસ, આશાપુરા માતાના દર્શનથી ચૂંટણી પ્રચારનો શુભારંભ. ફોર્મ ચકાસણી વચ્ચે સાંસદ ગેનીબેન ઠાકોર પણ મેદાને ઉતર્યા, હાઈકોર્ટ સુધી જવાની કરી વાત. ટ્રમ્પની ભયંકર ધમકી, નાકાબંધી પાસે જહાજ દેખાયું તો ફૂંકી મારીશું, ઈરાનના બંદરો સીલ, અમેરિકાની ઝડપી અને નિર્દય કાર્યવાહીની ચેતવણી. અત્યારે સસ્તા પેટ્રોલની મજા માણી લો, ટૂંક સમયમાં ભડકો થશે, ઈરાને ચીન જેવો દાવ રમ્યો, હવે ટ્રમ્પ શું કરશે? પગાર વધારવાની માંગ સાથે નોઈડામાં કર્મચારીઓનો હિંસક વિરોધ, વાહનો સળગાવ્યા અને પોલીસ પર પથ્થરમારો કર્યો. ઉમા ભારતીની ટ્રેન છૂટી તો રેલવેમાં હડકંપ મચી ગયો, તાત્કાલિક રોકવામાં આવી પંજાબ મેલ. નોઈડામાં નકલી નેતાઓની ખેર નથી, લાલ બત્તી અને ઝંડા લગાવનારા 16,000થી વધુ વાહનો સામે કાર્યવાહી. દેશના 166 જળાશયોમાં પાણીનો સ્તર ઘટ્યો, 44.71% સ્ટોરેજ બાકી, ગરમીમાં જળ સંકટની ચેતવણી. આપમાંથી ભાજપમાં આવેલા રાજુ કરપડા પાસે 3.12 કરોડની મિલકત, 6 પોલીસ કેસ હોવાનું જાહેર થયું છે. ધમકીઓ વચ્ચે શાંતિની આશા જીવંત, ઈરાને ભારત દ્વારા અમેરિકાને મોકલ્યો શાંતિ પ્રસ્તાવ, અમેરિકા સાથે ફરી મંત્રણાના સંકેત. યુદ્ધની અસર, ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4 પર પહોંચ્યો. દૂધના ટીપા જેવો આકાર, આણંદમાં તૈયાર થઈ રહ્યું છે દેશનું હાઈટેક બુલેટ ટ્રેન સ્ટેશન. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનામાં વીજળી બિલમાં મોટી રાહત આપશે, 4% વ્યાજે મળશે 2 લાખ સુધીની લોન. ગીર અભયારણ્યની આસપાસ ધમધમતા હોટલ અને રિસોર્ટ સામે તવાઈ, હાઈકોર્ટે 3 જિલ્લાઓના માંગ્યા રિપોર્ટ.